નમસ્કાર દર્શક મિત્રો, જનઅર્પણ ન્યૂઝમાં આપણું સ્વાગત છે। આવો સાંભળીએ આજના મુખ્ય સમાચાર। મિત્રો, શ્રીજીની સ્થાપના વડોદરા શહેરમાં ઠેરે ઠેર ગલીએ ગલીએ જોવા મળતી હોય છે, ત્યારે વડોદરાના તરસાલી વિસ્તારમાં આવેલા રવિપાક 4 રસ્તા પાસે શ્રીરામ યુવક મંડળ દ્વારા છેલ્લા 10 વર્ષથી શ્રીજીની સ્થાપના કરવામાં આવે છે અને આ સ્થાપનામાં ખાસ કરીને જે પર્યાવરણને અનુકૂળતા રહે તેના માટે માટીની મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે, એટલે કે ઇકો ફ્રેન્ડલીની ખાસ જાળવણી રાખવામાં આવે છે। તો આપણે શ્રીરામ યુવક મંડળના જે કહેવાય કે અલ્પેશ લીંબચિયા સાથે વાતચીત કરવા એમને જણાવ્યું હતું કે અમે માટીની પ્રતિમા સ્થાપિત કરીએ છીએ, સાથે સાથે આ પ્રતિમાને એક જગ્યા પર ત્યાં ડીજે હોય કે પછી ઢોલ તાશા હોય, દરેક વર્ષે अलग अलग थीमों बनावी अने जे त्याना लोको राजी थाय, खास करीने श्रीजी राजी थाय तेवी रीते त्या विसर्जन पण करवामां आवतुं होय छे। चौकनी अंदर ज कुंड बनाववामां आवे छे ने कुंड बनावीने त्या श्रीजीनी जे कहेवाय के विसर्जन करवामां आवे छे। आम गणपति विसर्जन पण जग्या स्थळे ज करतुं आ मंडळ, एटले कोईपण जातनुं जे कहेवाय के लोकोने हैरानगति न थाय, ત્યાં જ લોકો ભક્તિભાવથી વર્ષોથી આવે છે, મોજ માણે છે, ગરબે ઘૂમે છે અને આજુબાજુના લોકો સાથે જોડાય છે। અલ્પેશ લીંબચિયા વોર્ડ 19ના કાઉન્સિલર છે, એટલે તેમને ભારે જનપ્રતિસાદ પણ મળતો હોય છે। સાથે સાથે યુવાનો એમની સાથે મોટી સંખ્યામાં જોડાતા હોય છે। અલ્પેશભાઈએ ખાસ ગણપતિ વિસર્જન જ્યારે 10 દિવસ દરમિયાન વડોદરા શહેરમાં યોજાતું હોય છે, ત્યારે એ વિસર્જનમાં પણ આજના યુવાનો મોજ માણે, નહીંકર કોઈ અનિશ્ચય બનાવ ન થાય તેના માટે પણ તેમને અપીલ કરી હતી। તો આ વોર્ડ 19ના કાઉન્સિલર અલ્પેશભાઈ લીંબચિયા સાથે સીધી વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે શ્રીરામ યુવક મંડળમાં આ વર્ષે જે માટીની ગણેશની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે અને તેની ચારે બાજુ પ્રદક્ષિણા માટેનું પણ આયોજન કરવામાં આવ્યું છે। લોકો પ્રદક્ષિણા લઈને શ્રીજીની જે કહેવાય ખાસ કરીને ત્યાં રાજી કરવા માટે, જેમ ગણેશજીએ પોતાના માતા પિતાનું જે કહેવાય કે પ્રદક્ષિણા કરી હતી, તેવી જ થીમ શ્રીરામ યુવક મંડળ દ્વારા તરસાલી ખાતે કરવામાં આવી હતી। આવો સાંભળીએ વોર્ડ 19ના કાઉન્સિલર અલ્પેશભાઈ લીંબચિયાએ શું કહ્યું। અલ્પેશભાઈ, તરસાલી ખાતે શ્રીરામ યુવક મંડળ દ્વારા શ્રીજીની પ્રતિમા કેટલા વર્ષોથી સ્થાપિત કરવામાં આવે છે અને આજના વર્ષે વિસર્જન શું છે? અમે અહીંયા 10 વર્ષથી શ્રીજીની સ્થાપના કરીએ છીએ, પ્રથમ પૂજનીય આરાધ્ય દેવ ગણેશજીની, અને અમે સંપૂર્ણ માટીની મૂર્તિ બેસાડી છે અને અમે વિસર્જન બી અહીંયા આગળ જ કરવાના છે। અમારી માતાઓ, બહેનો અને મિત્રો અહીંયા આગળ જ આનંદ ઉમંગ ઉલ્લાસથી ગણપતિ દાદાને વિદાય આપશે કે અમે અમારી જાતે ક્રેન અને પાણીનો કુંડ બનાવતા હોય છે, બહાર નથી લઈ જતા, પ્રદૂષણ ના ફેલાય, નદીમાં બી નથી કરતા, નાળામાં બી નથી કરતા કે તળાવમાં બી નથી, અમે અમારી જાતે જ અહીંયા આગળ વ્યવસ્થા ઊભી કરીને વિસર્જન કરતા હોય છે। એટલે ઇન શોર્ટ, જે ડીજેનો તાલ હોય કે જે મંડળની એ પ્રમાણે અહીંયા જ હર્ષોલ્લાસથી આનંદ પણ કરવામાં આગળ જ્યાં આગળ સ્થાપના કરીએ છીએ ત્યાં આગળ જ વિસર્જન કરીએ છીએ અને પૂર્ણ માટીની મૂર્તિ બનાવીએ છીએ। જી અલ્પેશભાઈ, ખાસ કરીને ગયા વર્ષે પણ જે થીમ હતી એ પણ ખૂબ મીડિયામાં ચર્ચિત થઈ હતી અને લોકોએ ખૂબ જ એનો આનંદ લીધો હતો। આ વર્ષે સ્પેશિયલ દાદાની પ્રદક્ષિણા માટેની થીમ બનાવી, એના વિશે શું કહેશો? અમે દર વખતે અમારા મંડળના ઉત્સાહી અને પ્રમુખ કાર્યકર્તા કહી શકાય એવા સિમિતભાઈ પ્રજાપતિ દ્વારા દર વર્ષે કંઈક અલગ થીમ વિચારતા હોય છે અને ખૂબ મહેનતથી તમામ શ્રીરામ યુવક મંડળના મિત્રો અમારા મહેનત કરતા હોય છે અને અમારા વિસ્તારમાં સૌથી સારા ગણેશજીનું અમે સ્થાપન કરતા હોય છે। વિસ્તારના કાઉન્સિલર તરીકે શ્રીજીના વિસર્જનમાં જ્યારે યુવાનો ખૂબ જ હર્ષોલ્લાસમાં આવી જાય, તેમાં ઘણી ભૂલો પણ થતી હોય, તો વિસર્જન સમયે કેવી રીતે સાવચેતી રાખવી એના વિશે? વિસર્જનમાં આનંદ ઉમંગનો તો માહોલ હોવો જ જોઈએ, પણ સાથે સાથે એવું કોઈ કૃત્ય ના થવું જોઈએ કે હિન્દુ સમાજમાં બે ભાગ પડે। જી ચોક્કસ।